2 ચમચી તેલમાંથી એકદમ ટેસ્ટી નાસ્તો તૈયાર થાય છે, બનીને તૈયાર થઈ જશે. તો આ નાસ્તો બાળકના લંચ બોક્સમાં પણ આપી શકાય છે, એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે. અને એની જોડે એકદમ ચટપટી ખાટી મીઠી કેરીની ચટણી. ફ્રેન્ડ્સ, આજે હું શેર કરીશ તમારી સાથે રવાનો એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવવાની રેસીપી. અને અહીંયા આપણે એની સાથે ચટણી બનાવવાની છે. તો અહીંયા સિઝન છે એટલે કાચી કેરીની આપણે ચટણી બનાવીશું. તો અહીંયા એક કાચી કેરી લઈ લીધી છે આપણે. તો અહીંયા આગળ 1 કપ રવો લીધો છે, એને ધીમા તાપે આપણે શેકી લઈશું. એક પેનમાં ધીમા તાપે એને થોડોક આપણે એવો શેકી લેવાનો છે. સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું આપણે એની અંદર, અને થોડુંક જીરું એડ કરીશું. તો આ રીતનું કાચું જ એડ કરી દીધું છે આપણે, અને શેકી લઈશું. બધું શેકી લઈશું. હવે સરસ એવું મિક્સ કરી લઈશું. આ રીતે શકો છો, આ રીતે શેકી અને એની અંદર મીઠું અને જીરું એડ કરીને ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ. અને જ્યારે પણ તમારી પાસે ટાઈમ ના હોય તો આ રીતે ફટાફટ નાસ્તો તમે બનાવી શકો છો. 5 મિનિટ જેવું થઈ ગયું છે આપણે રવાને શેકાએ. હવે થોડું પાણી એડ કરતા જઈશું અને રવાને આપણે બેટર બનાવી લેવાનું છે. તો આપણે આ રવાનું બેટર એકદમ થીક રાખવાનું છે, બહુ ઢીલું નથી રાખવાનું. ઢીલું હશે તો આપણા રવાના નવો નાસ્તો સારો નહીં બને. બધું મિક્સ કરી દીધું છે આપણે આ રીતનું. તો થીક રાખવાનું છે આ રીતનું બેટરને, તો ઢીલું નથી રાખવાનું. તો સરસ એવું બેટર થઈ ગયું છે આપણે આ રીતનું થીક. તો હવે આપણે થોડીક વાર એને ઢાંકી અને થોડુંક સિઝાઈ પણ જશે અને ઠંડુ પણ થઈ જશે. હવે ગેસને આપણે બંધ કરી દઈશું. હવે આપણે એને ઢાંકી દઈશું. તો અહીંયા આ રીતે કેરીને છોલી ધોઈ અને કટ કરી લીધી છે. હવે આપણે એને પીસી લઈશું. તો આની અંદર કશું એડ નહીં કરવાનું, ખાલી થોડુંક પાણી એટલું એડ કરવાનું છે, 2 ચમચી જેવું. એ પીસાય ને એ રીતનું. તો આપણે સરસ એવી ખાટી મીઠી ચટણી બનાવી લઈશું. તો હવે પીસી લેવાનું છે આપણે એને. તો આપણે સરસ એવું પીસી લીધું છે. જો આ રીતની પેસ્ટ બનાવી લેવાની છે. તો આપણે રવો પણ જોઈ લઈશું હવે. તો જોઈ શકો છો સરસ એવો થીક જ છે. આપણે ઠંડુ પણ નહીં થવા દેવાનું, આપણે હાથમાં પકડાઈને એટલું ઠંડુ થવા દેવાનું છે. જોઈ શકો છો સરસ એવું. હવે મિક્સ કરી લઈશું આપણે એને. પહેલાં એટલું થોડુંક બેટર લઈ લઈશું અને આ રીતે પહેલાં ગોરો વાર લેવાનો છે. પછી પ્રેસ કરીને આ રીતે ટટલી આંગળીથી આપણે અંદર હોલ કરી લઈશું આ રીતનું. અને આ રીતે બધા વારી લઈશું આપણે. તો સોજીના બધા આપણે નવો નાસ્તો વારીને રેડી કરી દીધો છે આ રીતના. જોઈ શકો છો સરસ એવો. હવે આપણે એને સ્ટીમ કરી દેવાના છે. હેલ્ધી બનાવવાના છે ને એટલે સ્ટીમ કરીશું. તમે તરી પણ શકો છો. અહીંયા સ્ટીમ કરવા માટે પાણી મૂકી દીધું છે અને આ રીતની જાળી મૂકી દીધી છે. હવે એની અંદર આપણે આ રીતનું ગોઠવી લઈશું નાસ્તાને બધો. આ રીતે ગોઠવી દીધો છે. હવે ઢાંકીને આપણે 20 મિનિટ એને સ્ટીમ થવા દઈશું. 15 થી 20 મિનિટ. તો આપણે ઢાંકીને 15 થી 20 મિનિટ થવા દઈશું ધીમા તાપે. તો આપણે સોજીનો નાસ્તો સ્ટીમ થાય છે ત્યાં સુધીને આપણે સરસ એવી ખાટી મીઠી ચટણી બનાવી લઈશું. તો આપણે પલ્પ લઈ લઈશું કેરીનો એક પેનમાં. અહીંયા પલ્પ કરી લીધો છે. તો 2 ટેબલ સ્પૂન આપણે ખાંડ એડ કરીશું ને એની અંદર આપણે 2 ચમચી જેવો ગોળ એડ કરી દઈશું આપણે. અને સરસ એવી આપણે ચટણીને પહેલાં ખાંડ અને ગોળ ઓગળે ત્યાં સુધી કૂક કરી લઈશું. તો તમે આની અંદર એકલો ગોળ કાં એકલી ખાંડ કાં તો એકલો ગોળ પણ એડ કરી શકો છો. અહીંયા આપણે 2 ટેસ્ટ એડ કર્યા છે. તો તમે ચાખીને ખાંડ યા ગોળ એડ કરી શકો છો ફરી. હવે એની અંદર થોડાક મસાલા એડ કરીશું. બધું ઓગળી ગયું છે તો થોડુંક સંચર એડ કરી દઈશું આપણે અંદર. થોડોક શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું. થોડું મીઠું એડ કરીશું. સંચર એડ કર્યું છે એટલે થોડુંક તીખું મરચું એડ કરીશું. અડધી ચમચી કાશ્મીરી મરચું એડ કરીશું. ચપટી હિંગ એડ કરીશું. હવે બધું મિક્સ કરી લઈશું. પહેલાં આપણે ચપટી હળદર એડ કરી દઈશું. બહુ નહીં, ચપટી નામની મિક્સ કરી દઈશું. અને સરસ થોડીક થીક કરી લઈશું. પહેલાં આપણે પતલી થોડીક રવા દેવાની, તમારે પતલી ખાવી હોય તો. તો સરસ 5 મિનિટ થઈ ગઈ છે અને સરસ કૂક થઈ ગઈ છે આપણે ચટણી. આ રીતની થોડીક પતલી રાખીશું આપણે. તો હવે ગેસને બંધ કરી દઈશું આપણે. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લઈશું આપણે. તો સરસ આપણો નાસ્તો સ્ટીમ થઈ ગયો છે. હવે આપણે એને વઘારી લઈશું. તે જ પેનમાં આપણે થોડું 2 ચમચી જેવું તેલ લઈ લઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. થોડી રાઈ એડ કરીશું. રાઈને તતળવા દઈશું. થોડી હિંગ એડ કરીશું. અહીંયા લીલા મરચાં અને કડી લીમડો એડ કરીશું. તો અહીંયા સ્લાઇસમાં આપણે મરચાં કટ કર્યા છે. 1 ચમચી જેવા ચીલી ફ્લેક્સ એડ કરીશું આપણે. અને થોડી હળદર એડ કરી દઈશું. અને બધું સરસ મિક્સ કરી લઈશું. આ રીતે નવો નાસ્તો એડ કરી દઈશું આપણે બધું અંદર અને મિક્સ કરી લઈશું.
સરસ એવું બધું કોટિંગ થઈ જાય ને બધું એ રીતનું મિક્સ કરવાનું છે. તો ખાલી 2 ચમચી તેલમાંથી જ આ નાસ્તો બનીને તૈયાર થાય છે. હવે બધું મિક્સ કરી દીધું છે. હવે ઉપરથી 2 ચમચી ધાણા એડ કરી દઈશું આપણે અને ફરી મિક્સ કરી લઈશું. તો સહેજે નીચે પણ નથી ચોટ્યો. આપણો નવો નાસ્તો એટલે સ્ટીમ થઈ ગયો છે સરસ એવો. આપણો નવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે, જોઈ શકો છો. હવે આપણે સર્વ કરી લઈશું. તો હવે નાસ્તાને આપણે સર્વ કરી લઈશું. તો અહીંયા પ્લેટમાં આપણે નવો નાસ્તો લઈ લઈશું. તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી નવો નાસ્તો, ખાલી 2 ચમચી તેલમાં, ના ઈનો ના સોડા વગર એકદમ ટેસ્ટી એવો નાસ્તો. તો આપણે એની જોડે ખાટી મીઠી ચટણી બી સર્વ કરી લઈશું. તો આ ચટણી જોડે તમે આ નાસ્તો સર્વ કરશો ને તો બહુ ટેસ્ટી લાગશે. અને આ ચટણી તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો આ ચટણીને તમે 15થી 20 દિવસ સુધી ફ્રીજમાં રાખી શકો છો. રોટલી યા થેપલા જોડે પણ ખાઈ શકાય છે, ભાખરી જોડે પણ ખાઈ શકાય છે. એટલી ટેસ્ટી લાગે છે ચટણી. તો જોઈ શકો છો એકદમ પોચો રૂ જેવો થયો છે. તો તોડીને પણ બતાવું તો એકદમ સોફ્ટ એવો. તો આપણો નવો નાસ્તો અને એકદમ ટેસ્ટી ચટપટી ચટણી પણ રેડી થઈ ગઈ છે. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને તમે જરૂરથી ટ્રાય કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી.